કે મને ક્યારે જીવનમાં પડવાનું ભય રહ્યું જ નથી, કારણ કે ખબર હોય કે કેટલું પણ જોરથી નીચે પડીશ, કેટલું પણ ઉપરથી નીચે પડીશ, હંમેશા નીચે મને પકડવા વાળા મારા પૂજ્ય નાયના રહેવાના જ છે. હવે આ છે રમૂજ પ્રસંગ, પણ આપશીનો જે જીવનનો અભિગમ છે કે કંઈક નવું ટ્રાય કરવું છે. આપણા ભાગ્ય છે કે આપણને આવા આચાર્ય મળ્યા છે, મને આવા કાકાશ્રી મળ્યા છે કે આપને હંમેશા બીજા લોકોને કંઈક આપવાની ઈચ્છા હોય છે. એક વખત એવું હોલમાં બિરાજતા હતા, એટલે એ મને એવી આજ્ઞા કરી, કામ કર્યું કે ગનાભાઈ આ જીવનમાં કંઈક કરવું છે મારે, કે મારા આમ શરીરના રૂવાટા ઊભા થઈ ગયા. એ અનુભૂતિ જો આજે પણ આ સિચ્યુએશન છે કે મારા આ જ્યારે પણ હું આનો ઉલ્લેખ કરું ત્યારે આમ રૂવાટા ઊભા થઈ જાય. ખરેખર આપ શ્રીનું જીવન સુંદર નહીં પણ અદ્ભુત અને અદ્ભુત એમ કહી શકાય. આપ શ્રી વ્યવહારિક પણ એટલા છો. હું ગોવિંદજીમાં ઘણીવાર હોય કોઈ વૈષ્ણવને કંઈ વસ્તુ લેવા મોકલ્યા હોય, વૈષ્ણવ આવે કે લો જજા લઈ આવે, તો બાબા પૂછે કે કેટલાની આવી? તો પેલા ભાઈ કહે કે 20 રૂપિયાની. તો આપ શ્રી 20 રૂપિયા કાઢીને આપી દે. પેલો ભાઈ કે અરે જે 20 રૂપિયામાં? ના 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 ના, પૈસા તારે લેવા પડશે અને 20 રૂપિયા આપી દે. આ તો વલ્લભ છે, સામર્થ્યથી કરી લે, એમને શું વાર લાગે. જે આપનો ખૂબ ખૂબ આભાર એક નોન બિલીવરને બિલીવર બનાવવા માટે. તો આવા આપણા નાયનાની વૈષ્ણવ માટેની આટલી સુંદર ભાવના છે કે ભલે પોતાને શ્રમ પડ્યો એ ચાલે, અહીંની વૈષ્ણવ સૃષ્ટિને પોષણની જરૂર છે. એના માટે ભલે હું થોડોક ઓછો ઊંઘી લઈશ તો મને ચાલશે, પણ અહીંના વૈષ્ણવ સૃષ્ટિને સુંદર પોષણ મળવું જોઈએ. આ જ કહેવાય એક સાચો આચાર્ય, આ જ કહેવાય એક સાચો ગુરુ. અજ્ઞાનતિમિરાનંદસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પ્રિય દર્શકો, જ્યારે આજે અમારા પૂજ્ય પુત્રચરણને 50 વર્ષો પૂરા થઈ રહ્યા છે અને 50 વર્ષની આપની આ યાત્રા પરિશ્રમથી, ભક્તિથી સભર છે, સભર હતી, તો મનમાં એવું એક ભાવ પ્રગટ થયું કે આપણે આપની આ સુવર્ણમય યાત્રાને લોકો સુધી પહોંચાડીએ. 50 વર્ષ એટલે ગોલ્ડન જુબલી, કે જ્યારે વ્યક્તિ કે વસ્તુ પોતાની સ્વર્ણિમ અવસ્થામાં હોય. પણ દર્શકો, સ્વર્ણમાં પણ ખાલી એક જ અવગુણ છે કે એમાં ક્યારેક સુગંધ નથી. પણ આપનું ચરિત્ર આવું છે કે જાણો એ સ્વર્ણ છે પણ એમાં સુગંધ પણ મળી જાય. આપની આ યાત્રામાં આપે ધર્મ, ભક્તિ, પરિશ્રમ, પરોપકાર, નિષ્ઠા, સંકલ્પ દ્વારા સમાજને ઘણી બધી પ્રેરણાઓ આપી. તો ચાલો આપણે સૌ મળીને પુત્રચરણના આ 50 વર્ષોને નિહાળીએ. જેવા અમારા પુત્રચરણ એટલે કે જેમને અમે નાયના કરીને બોલાવીએ, જેવા અમારા નાયનાનું નામ છે શ્રી અનિરુદ્ધલાલજી, એવા જ આપના ગુણ પણ છે. સંસ્કૃતમાં નિરુદ્ધ એટલે રોકાઈ જવું અને અનિરુદ્ધ એટલે કે જે ક્યારે પણ રોકાય નહીં. કાર્ય ભલે સમાજનું હોય કે રાષ્ટ્રનું હોય કે પ્રભુનું હોય કે સંપ્રદાયનું હોય, હંમેશા બધા કાર્યો કરવા માટે ઉત્સુક અને સદકાર્યો કરવા માટે તત્પર કોઈ હોય તો એ છે અમારા પૂજ્ય પુત્રચરણ. અને આખી વિડીયોમાં હું આપને નાયના કરીને સંબોધીશ. તો હિન્દુ સનાતન ધર્મના ઇતિહાસમાં 5 મુખ્ય આચાર્યો થયા. એ 5 આચાર્યમાં શ્રીમદ વલ્લભાચાર્યજી, જે આપણા બધાના ગુરુદેવ છે. શ્રી વલ્લભે ભુવિ ભક્તિ પ્રચારૈક કૃતે સ્વાન્વય, કે મહાપ્રભુજીએ ભુવિ ઉપર ભક્તિના પ્રચાર માટે ગ્રહસ્થાશ્રમ સ્વીકાર કર્યું. ઈચ્છા તો આપણી હતી કે આપ બ્રહ્મચારી રહે અને ધર્મનો પ્રચાર કરે, પણ પંઢરપુર પધાર્યા ત્યાં બિરાજતા વિઠ્ઠલભાઈએ આજ્ઞા કરી કે અમને તો ઈચ્છા એ જ છે કે હું નંદન અને તમે તાત. હે વલ્લભ, આપ ગ્રહસ્થાશ્રમ સ્વીકાર કરો અને મને આપના જ વંશમાં પ્રગટ થઈને મારી જ સેવા કરાવડાવી છે. અને ત્યારે શ્રી મહાપ્રભુજીએ કાશીમાં વિવાહ પ્રસ્તાવ કર્યું. આપના 2 લાલન થયા, શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજી. શ્રી ગુસાઈજીના 7 બાળકો થયા, જેમાંથી 5મા પુત્ર શ્રી રઘુનાથજી અને એમના જ વંશમાં દ્વારકેશ લાલજી એટલે કે અમારા તાજજી અને એમના
ત્યાં પ્રગટ થયા ફાગણ સુદ ત્રીજના રોજ 16th of March 1975ના રોજ ઘાટકોપરમાં મુંબઈમાં અમારા પૂજ્ય પિતૃચરણ શ્રી અનિરુદ્ધલાલજી મહોદય શ્રી અને નાના નાનપણથી જ તાજજીના અને દાદીજીના આંખોના તારા રહ્યા છે. ગોકુલ અખી અને તારો રાની તેરો ભાગ્ય સબન તે ન્યારો. ચાલો આપણે બધા તાજજીના જ શ્રી મુખે આપના નાયના વિશે શું શુભ ભાવ છે અને શું શુભાશીર્વાદ છે એ સાંભળીએ. चिरंजीव चिंटू राजा, तुम्हें हमारे हार्दिक स्नेहाशीष. जिस प्रकार से तुमने इन बीते वर्षों में परिवार, कुटुंब, समाज, वैष्णव समाज और संप्रदाय के लिए अथक परिश्रम किया है, यह आगे बढ़े और वह भी चेहरे पर बिना शिकन लाए, आवाज़ ऊंची किए बिना, अर्थात तनाव रहित और बिना किसी क्रोध के जिस प्रकार में सारे कार्य किए हैं तुमने, वह हम लोगों के लिए अर्थात मेरे और कृष्णा के लिए गर्व करने की बात है. प्रभु से श्री वल्लभ, श्री विट्ठल, श्री रघुनाथ जी से यही प्रार्थना है कि इसी प्रकार बड़ों के आशीर्वाद से तुम अपने जीवन में सबको साथ लेकर आगे बढ़ते रहो और निस्वार्थ भाव से अपने संप्रदाय की सेवा करते रहो. यही हमारी हार्दिक शुभेच्छा है, शुभाशीष है. शतायु भव. જેમ હમણાં તાજી આપણને બધાને જણાવ્યું કે નાયનાનો સ્વભાવ એવો છે કે મોટા મોટા કાર્યો કરે પણ ચહેરા પર જરા પણ સ્ટ્રેસ કે જરા પણ ચિંતાના દર્શન ન થાય. તો એક આ વસ્તુ કે જે સતપ્રજ્ઞતાનું ગુણ જે ભગવાને અર્જુનને ગીતામાં સમજાવ્યું અને શીખવાડ્યું એ આપણને નાયના એનું જીવંત ઉદાહરણ છે. અને હંમેશા આપનો પ્રયાસ હોય કે હું કંઈક નવું કરું, કંઈક નવા આઈડિયાઝ લાવું સમાજની વચ્ચે, કંઈક નવું એક્સપ્લોર કરું. અને આપની આજે કંઈક નવી કરવાની ટેવ છે કે આદત છે એ હમણાંથી નથી, એ આપની નાનપણની ટેવ છે. અને એનું એક ઉદાહરણ આપણે અમારા કાકાશ્રી શ્રી કન્હૈયાલાલજી મહોદયશ્રી પાસે સાંભળીએ. એવું થયું હતું કે આપશ્રી એક દિવસ અમે ઘરનો દરવાજો ખોલ્યો એટલે અનિરુદ્ધ દાદાભાઈ સામે ઊભા હતા અને હાથમાં આમ તૂટેલી સાયકલ હતી. તો અમને બધાને બહુ આશ્ચર્ય થયું કે આ સાયકલને શું થયું. તો કે આજે અમે લોકો એક પ્રયોગ કર્યો કે 3 મિત્ર અમે એક સાયકલ પર બેસી ગયા અને એમાં એક મિત્રે પેલું સ્ટેરિંગ એટલે કે એનું હેન્ડલ સાચવ્યું, એક મિત્રે પેડલિંગ કરી અને ત્રીજા મિત્રે બેલેન્સિંગ કરવાની કોશિશ કરી. તો અમે 3 જણા આવું કરી રહ્યા હતા. એમાં એ સાયકલ એક થાંભલા સાથે અથડાઈ તો તૂટી ગઈ. હવે આ છે રમૂજ પ્રસંગ, પણ આપશીનો જે જીવનનો અભિગમ છે કે કંઈક નવું ટ્રાય કરવું છે. ખ્યાલ આવે ને? આપ દાદાભાઈની એક ઈચ્છા પહેલાંથી રહી છે કે આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ, એટલે જે નથી વિચારી શકતા લોકો એ વસ્તુને આપ વિચારે છે, એ વસ્તુને અમલમાં મૂકે છે. અને આ જે નાનપણમાં આપ રમતા રમતા બધા કાર્ય કર્યા અમારી સાથે, એ મોટા થઈને ખૂબ ગંભીર થઈ અને એ જ આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ એ વૈષ્ણવ સમાજના લાભાર્થે આપશ્રી એપ્લાય કરી. જે અમે નાનાથી મોટા થયા અને જે અમે દાદાભાઈને એક ખૂબ નજીકથી જોયા ત્યારથી અમે જે પામ્યું છે કે એમને પોતાનો વિચાર સૌથી લાસ્ટ આવે છે. જે રીતે અમને આપશ્રીએ પોતાની છત્રછાયા દ્વારા માર્ગદર્શન કર્યું છે એમ સમાજનું માર્ગદર્શન આપ કરતા રહે અને હજી શતાયુ થાય, જેથી કરીને વૈષ્ણવ સમાજને વર્ષો વર્ષ આપશ્રીના આ ચરિત્રનું કે આપશ્રીના સ્વભાવનો લાભ મળતો રહે. ત્યાર પછી ધીરે ધીરે નાયના મોટા થતા ગયા અને આપનો યોગ્ય પવિત્ર સંસ્કાર ભાવનગરના આંગણે ખૂબ જ ધૂમધામથી મનાવ્યો. અને જે પુષ્ટિભક્તિ માર્ગનું જે જ્ઞાન છે, ષોડશ ગ્રંથ, શિક્ષાપત્ર ઇત્યાદિ એનું જ્ઞાન આપણે પૂજ્ય તાજજી એમના પાસેથી મેળવ્યું. અને આપણે એમએ ઇંગ્લિશની ડિગ્રી VNSGUથી પરિપૂર્ણ કરી અને ત્યાં જ કોલેજમાં ભણતા કેવી રીતે નાયનાએ એક પોતાના મિત્રને વૈષ્ણવ બનાવ્યા એની વાર્તા આપણે મિત્રથી જ સાંભળી. અનિરુદ્ધ બાવા સાથે 1992 મેં કોલેજની શરૂઆત કરી. હું આ વાત કરું છું કે તે સમયમાં હું મર્યાદા માર્ગમાં જ હતો. મને પુષ્ટિ માર્ગ શું છે, શ્રી વલ્લભ કોણ છે, એ કશી જ ખબર નહીં હતી. પણ જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ મને એમની જે
અલૌકિક અનુભૂતિ થવા માંડી. કોલેજના એ એન્ડિંગ ડેઝમાં મને હજી યાદ છે કે અનિરુદ્ધ બાબા જ્યારે નીચે પધારતા ત્યારે હું હંમેશા એવો આગ્રહ રાખતો કે હું આપના ચરણ સ્પર્શ કરીશ. ત્યારે હજી મેં નામ મંત્ર પણ નહીં લીધો તો બ્રહ્મસંબંધ પણ શું છે એ મને કશી જ ખબર નહીં હતી. પણ આ એક કુદરતી ફિલિંગ હતી. હું ગોપીપુરા હવેલી રોજ સાંજે શયનમાં દર્શન કરવા માટે જતો હતો અને મને એક દિવસ હજી પણ યાદ છે કે શયનના દર્શનમાં જ્યારે આરતી આવી ઠાકોરજીની અને અનિરુદ્ધ બાબા આરતી માટે પધાર્યા તો એ વખતે એમના સ્વરૂપમાં મતલબ મને એટલું બધું તેજ પુંજની અનુભૂતિ થઈ કે મારા આમ શરીરના રૂંવાટા ઊભા થઈ ગયા. એ અનુભૂતિ જો આજે પણ આ સિચ્યુએશન છે કે મારા આ જ્યારે પણ હું આનો ઉલ્લેખ કરું ત્યારે આમ રૂંવાટા ઊભા થઈ જાય. તે દિવસોમાં કોલેજમાંથી ટૂર પણ થયેલી હતી અને એમનો અનિરુદ્ધ બાબાનો એક શોખ કે એમને બસ અને ટ્રકનો મતલબ ડ્રાઇવિંગનો ખૂબ શોખ હતો. તો આ એક ફોટોગ્રાફ છે, બસમાં અનિરુદ્ધ બાબા બિરાજ્યા છે. ત્યારે તો ફક્ત ફ્રેન્ડશિપ હતી એટલે તે વખતે એમની સાથેનું મારું વર્તન પણ એઝ અ ફ્રેન્ડ તરીકેનું જ હતું. કોલેજના એન્ડિંગ ડેઝમાં મતલબ કે MA પૂરું થયું એમણે મને એક ફ્રેન્ડશિપ બેલ્ટ મને આપેલો હતો અને એ ફ્રેન્ડશિપ બેલ્ટ મેં આજે પણ એકદમ જીવની જેમ સાચવી રાખ્યો છે. ઓકેઝનલી આજે પણ હું ઘણા બધા પ્રસંગોએ આ ફ્રેન્ડશિપ બેલ્ટ પહેરું છું. પણ કોલેજ ડેઝમાં અનિરુદ્ધ બાબા જ્યારે એકાદશી આવે ત્યારે એમને હવેલીમાં વૈષ્ણવોને પ્રવચન આપવાનું હોય છે. તો કોલેજ સ્ટડીની સાથે સાથે તેઓ આ પ્રવચનની પણ પ્રિપેરેશન કરતા હતા. તો એમની એક પર્સનલ ડાયરી હતી અને એ ડાયરીના એકદમ પાછળના પાના ઉપર તેઓ જે શ્લોકનું પ્રવચન આપવાનું હોય એની પ્રિપેરેશન કરતા હતા રિટર્નમાં લખીને. તો એમને ખબર નહીં હતી પણ એક વખત એમને ખ્યાલ નહીં આવે તે રીતે એ ડાયરી મેં લીધી અને એ ડાયરીના પાછળના પાના પર એ આખું પ્રવચન મેં વાંચ્યું અને હું એનાથી એટલો બધો પ્રભાવિત થઈ ગયો કે એમને ખબર નહીં પડે એ રીતે એ ડાયરીના પાછળના જે પેજીસ છે એની મેં ઝેરોક્સ કરાવી લીધી. કદાચ એમને નહીં ખબર હોય આ વસ્તુ પણ આ પેજીસની મેં ઝેરોક્સ કરાવી લીધી હતી. ડાયરીના આ પેજમાં આપ સૌ ડેટ જોઈ શકો છો, 24th જાન્યુઆરી 24 જાન્યુઆરી 1996. અંતમાં હું એટલું જ કહીશ કે અનિરુદ્ધ બાવાને લીધે મારું જીવન સમગ્રપણે બદલાઈ ગયું. એમણે ઠાકોરજીની સેવા મને પધરાવી આપી છે તો એમની કૃપાથી હું ઠાકોરજીની સેવા પણ કરી રહ્યો છું. જેવી રીતે ઠાકોરજીના મિત્ર સુદામા હતા અને સુદામા જેવી રીતે ઠાકોરજીના મિત્ર પણ હતા અને ભક્ત પણ હતા તો એક્ઝેક્ટલી એ જ રીતે હું પણ અનિરુદ્ધ બાવાનો પહેલા મિત્ર હતો અને હવે અત્યારે એમનો સેવક, એમનો શિષ્ય છું. આપનો જે ખૂબ ખૂબ આભાર મારા જીવનમાં આવવા બદલ, મારા જીવનને વસંત સમાન બનાવવા બદલ અને આપની આ રીતની કૃપા નિરંતર મારી ઉપર રહે એવી પ્રભુને પ્રાર્થના. ત્યાર પછી 1998માં અમારા નાયનાના લગ્ન દયાલજી આશ્રમ સુરતમાં ખૂબ જ ધૂમધામથી થયા અને એના 2 વર્ષ પછી 2000ના વર્ષમાં શ્રાવણવદી ચતુર્થીના દિવસે અમારા પૂજ્ય દાદાભાઈ ગોવિંદરાયજી મહોદયશ્રી એમનો પ્રાગટ્ય થયો. આજે એમના પુત્ર તરીકે મને અવસર મળ્યો છે આ વાત કહેવાનું, એટલે હું કહી દઉં કે નાયનાની એક ખૂબ વિશિષ્ટ ક્વોલિટી જ્યારે કથાઓ કે શિબિરો હું કરતો હોઉં અને આ બિરાજ્યા હોય સાઈડમાં કે નાયના ઘરે જઈને પેલું કાગળ બહાર કાઢે કે દેખ તું આજ ये 10 पॉइंट में चूक गया. જ્યારે સમાજ વખાણ કરે તો એ જે વખાણ છે કે સ્તુતિ છે એ અમારા માથે ન ચડી જાય એનું હંમેશા આપ ધ્યાન રાખતા પિતા તરીકે અને હજી રાખે છે. અને જ્યારે આપણું ધાર્યું કંઈક બીજું હોય ને થઈ કંઈક બીજું જાય અથવા તો આપણા પ્રમાણે થિંગ્સ ડોન્ટ ગો આર વે ત્યારે હંમેશા સપોર્ટ કરે. કારણ કે નાયના એક પિતાની સાથે સાથે એક ઉત્તમ લીડર પણ છે. એટલે મેં કહ્યું કે મને ક્યારે જીવનમાં પડવાનું ભય રહ્યું જ નથી. કારણ કે ખબર હોય કે કેટલું પણ જોરથી નીચે પડીશ, કેટલું પણ ઉપરથી નીચે પડીશ, હંમેશા નીચે મને પકડવાવાળા મારા પૂજ્ય નાયના રહેવાના જ છે. હવે આપની ઈચ્છા થઈ કે હું સમાજને કંઈક આપું. આપનાથી જોડાયેલા એક બહુ જ જૂના વૈષ્ણવ ઘનશ્યામભાઈ ને
કેવી આજ્ઞા નાયનાએ કરી અને કઈ રીતે આપણે પોતાની ભાવના એમની સમક્ષ વ્યક્ત કરી કે મને કંઈક કરવું છે, એ આપણે એમના જ મુખે સાંભળ્યું. એક વખત એવું હોલમાં બિરાજતા હતા એટલે એ મને એવી આજ્ઞા કરી, કામ કર્યું કે ગનાભાઈ આ જીવનમાં કંઈક કરવું છે મારે કે. તો પણ પ્રભુ પ્રેરણાથી મારા મોઢામાંથી પણ એવું નીકળ્યું કે જે આ સમાજને આપને જે આપવાનું છે કંઈક આપવું પડે સમાજને. બીજી અપેક્ષા નથી, પણ આપણી જે મહાપ્રભુજીની મહાપ્રભુજીના વંશો છો એ ફરજ છે, એ જોઈએ છે. બીજું સમાજને કંઈ જોતું નથી. આપનું વર્તન બધા વૈષ્ણવો સાથે ખૂબ જ એક જેવો હોય છે. વેનકુવરના વૈષ્ણવ હોય કે વંશીના વૈષ્ણવ હોય, આપનું હંમેશા બધા વૈષ્ણવો સાથે વૈષ્ણવ માત્ર માટે ખૂબ જ સુંદર અને સરળ વર્તન હોય છે. જેમ ગીતામાં લખેલું છે પંડિતા સમદર્શના, એવી જ રીતે અમારા નાયના પણ એવા જ છે. ખરેખર આપ શ્રીનું જીવન સુંદર નહીં પણ અદ્ભુત અને અદ્ભુત એમ કહી શકાય. 1999માં અમને વ્રજયાત્રામાં એમની જોડે લઈ ગયા. ત્યારે મને એક પ્રસંગ યાદ છે કે અમે ચાલતા વ્રજયાત્રા કરતા, તો મેં અનિરુદ્ધ બાવાનો હાથ પકડ્યો હતો. તો થોડી વાર પછી અનિરુદ્ધ બાવાએ મારો હાથ છોડાવી અને કે હું તારો હાથ પકડું તો સારું રહેશે, કે તને કોઈ પણ લાલચમાં તું ભટકી જાય છે, એટલે લાવ હું તારો હાથ પકડું. અને ત્યારથી જે હાથ પકડ્યો છે તો આજ લગીને હજી પણ છોડ્યો નથી. મેં સાંભળ્યું હતું કે પારસમણી લોખંડને અદે તો સોનું બને, એમ અનિરુદ્ધ બાવા એક પારસમણી જેવું જીવન, એના કોન્ટેક્ટમાં કોઈ પણ વ્યક્તિ આવે એનું જીવન એક સુધરી અને એક અલગ જ બની આવે છે. આજે છેલ્લા 20 વર્ષથી 7-8 હવેલી અને સમાજ કાર્ય, પાઠશાળા, આ બધામાં એટલા બીજી હોય છે કે 1 કલાકનો સદુપયોગ થઈ રહ્યો હોય એવું લાગે. આપશ્રીએ એવું લાગે છે 50 નહીં, 100 નહીં, પણ 150 વર્ષનું કાર્ય કર્યું હોય એટલું ઝડપી સમયનો સદુપયોગ કરી અને અમને પણ એમાંથી પ્રેરણા મળે છે. અને બીજા દેશની અંદર પણ અમે ગયેલા છે, તો આફ્રિકા જેવા દેશમાં અમે ગયા તો ત્યાં પણ ઘણું રિક્ષી હતું. પણ એક અમે તો સામાન્ય જીવ છે, છતાં આટલા બીજી હોવા છતાં આફ્રિકા જેવા દેશમાં જાય ત્યારે અઠવાડિયે 10 દી એનો ફોન આવતો કે ત્યાં કેવું છે, તકલીફ કાંઈ નથી, ધ્યાન રાખજો. પોતાની આ પ્રચાર યાત્રાને આપણે કેવલ સુરત પૂરતા કે ગુજરાત પૂરતા કે ઇવન ભારત પૂરતા સીમિત ન રાખી, પણ હવે આપની ઈચ્છા થઈ કે હવે હું આ પુષ્ટિ પ્રચારના કાર્યને ભારતની બહાર પણ લઈ જાઉં. અને એના જ અનુસંધાનમાં 2003ના વર્ષમાં નાયના પ્રથમવાર ફોરેન પધાર્યા અને ત્યાં બેલ્જિયમમાં મોહનભાઈ ધામેલિયા એમના ઘરે પછી નાયના ફર્સ્ટ ટાઈમ પધાર્યા. જે બ્રસેલ ઉતર્યા હતા, અમે બંને બ્રસેલ લેવા ગયા હતા. અમને થોડો ડર હતો કે અમારે કઈ રીતે વલ્લભકુળની વ્યવસ્થા કરવી, ઘરમાં બધું કઈ રીતે પ્રિપેરેશન કરવું. પણ અમને મળ્યા પછી તો એટલો આનંદ થયો કે એકદમ અમારા ફેમિલી મેમ્બર હોય એવું જ લાગ્યું અમને. અને એમનો જે સ્વભાવ, સરળ સ્વભાવ, એકદમ જ મિક્સ થઈ ગયા. ને અમને તો ત્યાં અમે પછી ત્યાં તો સભા ને બધું રાખેલું. પધારતા ને મારે ઘેર તો મને સેવાનું નવું શીખડાવતા. જ્યારે મંદિરમાં આવે ને ત્યારે દર વખતે નવી સેવા મને શીખડાવે. મને એટલો આનંદ આવે કે હું એની પાસેથી ઘણું બધું શીખી. બેલ્જિયમ પધારતા રહ્યો અવારનવાર અને આપણો સત્સંગ વધે. સુરતમાં વધતી ડાયમંડ ઇન્ડસ્ટ્રીના કારણે સૌરાષ્ટ્રથી લાખોની સંખ્યામાં લોકો સુરતમાં વસવા લાગ્યા. અને જે વરાછા વિસ્તાર છે એમાં પ્રચંડ પ્રમાણમાં વૈષ્ણવોની સંખ્યા વધવા લાગી. અને ત્યારે 2008ના વર્ષમાં વરાછામાં દંદાલે હવેલીનું ઉદ્ઘાટન થયું. ઠાકોરજી કૃપા કરી પાઠ બિરાજમાન થયા. તો એ સમયમાં અમે 35,000નું ભોજનની વ્યવસ્થાનું આયોજન કર્યું, પ્રસાદ લેવડાવવાનું.
આગળ જતા 2 દિવસ વિચાર થયું તો સમય એવો આવ્યો કે લોકો માહોલ એવો આવ્યો કે ભાઈ અહીં તો 1 લાખ લોકો થશે, વૈષ્ણવ થશે. આગળ પછી ધીમે ધીમે પાછી શોભાયાત્રાને ઠાકોરજી વધાર્યા અને દર્શન ખુલ્યા ને એટલે આ માહોલ જોઈને મને બોલાયો કે ગનાભાઈ શું છે પરિસ્થિતિ. મેં જે આનંદ છે આપણા ઘરમાં આજે અમને આનંદ જોઈએ એમ નહીં, મારી વાત તમે સમજો. મેં તોય એમ કીધું કે જે આનંદ છે ના ના કે સિરિયસ તમે મને વાત કરો કે લોકો એમ કહે છે કે 1 લાખ લોકો છે. મેં કીધું જે મહાપ્રભુજીના સેવક છે એ 3 લાખ માટે પીઠ ન બતાવી, અમે એનો રસ્તો તો અમે કરી લેશું. પછી હાથ પકડી અને મારા વાહા ઉપર એક ધુંબો માર્યો. મારો 8 મહિનાથી મારો હાથ બંધ હતો, એ બીજે દિવસ સવારે મારો હાથ ચાલુ થઈ ગયો. મેં આ તો વલ્લભ છે, સામર્થ્યથી કરી લઈએ, એમને શું વાર લાગે. એટલો બધો પ્રેમ મળ્યો અમને આ ઘરમાંથી કે નહીં પૂછો વાત. અને પ્રિયજનો, જે વસ્તુ સામાન્ય વ્યક્તિને હમણાં દેખાય ને એ જ વસ્તુ પૂજ્ય નાયનાને લગભગ 10 વર્ષ પહેલાં દેખાઈ જતી. જેમ 2012-15ની વાત કરીએ તો ત્યારે સુરતનો ખૂબ જ વિસ્તાર વધતો હતો અને જે બધા વરાછા કે કતારગામ આ વિસ્તારમાં રહેતા હતા એ લોકો સુરતના સબબ્સ એટલે કામરેજ, પાસોદરા, વિલંજા એ બધી બાજુ વસવા લાગ્યા હતા. પણ તો પણ નાયનાની આટલી દૂરદૃષ્ટિ હતી કે આપે 2015-2012થી જ એ બધા જે સબબ્સ હતા ત્યાં આપે જવાનું ચાલુ કર્યું અને ત્યાં પ્રચાર કરવાનું ચાલુ કર્યું. હું સુરતના ઉધના વિસ્તારની વાત કરું તો ત્યાં વૈષ્ણવની સંખ્યા કોઈ બહુ વધારે પડતી ન હતી. અને ત્યારે નાયનાએ કહ્યું કે ઉધનામાં સત્સંગ વધે અને ઉધનામાં આપણા સંપ્રદાયનો પ્રચાર થાય એવું આ બધાને મળીને કંઈક કરવું જોઈએ. ત્યારે ખૂબ ઉત્સાહી હતા વૈષ્ણવ અને એ લોકોએ જન્માષ્ટમીનું મહોત્સવની ઉજવણી એ લોકોએ એકવાર નિર્ધાર કરી અમુક વર્ષો પહેલાં. અને એના એક જ દિવસ પહેલાં ખૂબ ભારે વરસાદ વરસ્યો. એટલે બિચારા હવે આયોજકો એક તો પહેલીવાર આયોજન કરતા હતા અને એમાંય આટલો ભારે વરસાદ. હવે શું કરીએ. નાનાને વિનંતી કરવા આવે કે જે આ રીતનું છે, બહુ ભારે વરસાદ છે, અમને એવું થાય છે કે વૈષ્ણવો કાલે આયોજનમાં થશે નહીં. નાયના આજ્ઞા કરે કે ઠાકોરજી ઉપર વિશ્વાસ રાખો, હિંમત રાખો અને બધું પ્રભુ આપમેળે પૂરું કરશે. ત્યારે એક સ્કૂલના હોલમાં આ લોકોએ જગ્યા નિર્ધારિત કરીને અને ત્યાં મનોરથની ઉત્સવ કર્યો. એટલે હંમેશાથી નાયનાનું એ જ રહ્યું કે ક્યારે પણ ડરવું નહીં, ક્યારે પણ ઝૂકવું નહીં અને ક્યારે પણ રોકવું નહીં. કાકાજી એ ખૂબ જ ડાયનામિક પર્સનાલિટીના છે. નાનાની સાથે નાના બની જાય છે, મોટાઓની સાથે મોટા બની જાય છે. સૌથી બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી એમની એ છે પ્રિય વૈષ્ણવો કે હંમેશા શાંત રહે છે, ક્યારે પણ ચીડતા નથી, કોઈના ઉપર ગુસ્સો નથી કરતા, હંમેશા શાંત ચિત્તથી સામેવાળાને મળે છે. અને એના કારણે શું થાય કે જો કોઈ વ્યક્તિ સામે ક્લિષ્ટ પણ હોય તો એનું પણ મગજ શાંત થઈ જાય છે. આપશ્રી કેટલી બધી સંસ્થાઓ ચલાવે છે, જેમ અનુભવમ છે તો એ મોટાઓ માટે છે. યુવાનો હોય તો એમની માટે પુષ્ટિ યુવા સંઘ નામક એક ચાલુ કર્યું હતું. અને નાના બાળકો હોય કે જેમની ઉંમર 3 થી 13 છે તો એમના માટે પણ વૈષ્ણવ પબ્લિકેશન્સથી ઇંગ્લિશની બુક્સ પુષ્ટિમાર્ગ રિલેટેડ કાઢે છે. એના પછી જો 13 વર્ષથી ઉપર હોય, 13 થી 18 માનો, તો એમની માટે પાઠશાળા છે, તો એમાં અલગ પ્રકારે તમને પુષ્ટિમાર્ગીય નોલેજ આપવામાં આવે છે. તો વિચારો કે એમનું કેટલું ડેડિકેશન છે વૈષ્ણવ પ્રત્યે, પુષ્ટિમાર્ગ પ્રત્યે, કે મારે પુષ્ટિમાર્ગને કંઈક યોગદાન આપવું છે. એવું નથી વિચારતા કે હું આટલું કરું છું તો મને સામે શું મળી રહ્યું છે. નેવર. એટલે પ્રિય વૈષ્ણવો, આપણા ભાગ્ય છે કે આપણને આવા આચાર્ય મળ્યા છે, મને આવા કાકાશ્રી મળ્યા છે. નાયના પધાર્યા કર્ણાટકના મેંગલોર શહેરમાં અને ત્યારે મેંગલોરમાં એક નાના રૂમમાં
એક સ્થાન જેવું હતું કે જ્યાં વૈષ્ણવ ભેગા થતા, સત્સંગ કરતા, ઉત્સવો મનાવતા. પણ નાયનાએ પધારીને એવી આજ્ઞા કરી કે આપણે એવું કરીએ કે એક હવેલીનું નિર્માણ કરીએ અને હવેલીમાં ઠાકોરજીને પાઠ બિરાજમાન કરાવીએ શ્રી ગોવર્ધનનાથજીને. અને પ્રભુ શ્રીનાથજીની કૃપાથી, વલ્લભના આશીર્વાદથી 2009ના વર્ષમાં કર્ણાટકમાં મેંગલોર નામના શહેરમાં હવેલીનું ઉદ્ઘાટન થયું છે. એટલે આ રીતે નાયનાએ ત્યાં મેંગલોરમાં પધારીને પણ પુષ્ટિ માર્ગનો પ્રચાર અને પ્રસાર કર્યો. અને 2003થી લઈને 2013ના દશકમાં હું માનું છું કે યુરોપમાં આપ બેલ્જિયમ પધાર્યા, જર્મની પધાર્યા, હોલેન્ડ પધાર્યા, પછી આફ્રિકામાં આપ કેન્યા પધાર્યા, ટાન્ઝાનિયા પધાર્યા, મોઝમ્બિક પધાર્યા, સાઉથ આફ્રિકા પધાર્યા, આ તરફ USA અને કેનેડા પધાર્યા, ચાઇના પધાર્યા, આપ શાંઘાઈ પધાર્યા, બીજિંગ પધાર્યા, હોંગકોંગ પધાર્યા. અને આ રીતે ઘણા બધા દેશોમાં પધારીને આપે પુષ્ટિ પ્રચારનું જે કાર્ય છે એને અગ્રસર કર્યું છે. In a world that is constantly moving, where stress, uncertainty, and pressure surrounded us, Jayashree's Alokik Vani has been a guiding light to me. Apshri's ability to connect Pushti Marga values with modern life is extraordinary. Every Rachnamrut is filled with deep insight, compassion, and clarity. What touched me the most was the way Jayashree emphasized the importance of chanting Ashtakshar mantra, which brings us closer to our beloved Thakurji, and values of living life rooted in Pushti Marga principles. His lineage alone is extraordinary, but what makes him even more special is how he has carried forward this great legacy with wisdom, humility, and grace. For me personally, he is more than a spiritual leader. He is my guru. It was through his guidance and grace that I received Brahma Sambandh, and for that I'll always be grateful. Jayashree's teachings, his approach, and his deep knowledge of our Panth has been instrumental in shaping my understanding of Pushti Marg. Jayashree is not only deeply knowledgeable about our faith, but also about the world at large. He brings wisdom to every discussion, whatever the topic, adding depth and perspective in a way that's both enlightening and engaging. He has a sharp intellect, a keen sense of humor, and a rare ability to convey profound spiritual truths in a way that's clear, concise, and relatable. One of the things I admire most about Jayashree is his kindness and consideration for his devotees. I've seen many religious leaders who barely acknowledge their devotees when they do Sashtang Dandvat Pranam. But not Jayashree. He always takes time to listen, to acknowledge, and to guide. Despite a demanding travel schedule and the responsibilities of spiritual leadership, he remains disciplined, following a strict daily routine and diet. Beyond his spiritual leadership, Jayashree is also a respected academic in the field of Hindu religious studies. His invitation as a faculty speaker at the 17th Annual World Sanskrit Conference in Vancouver in the year 2018 was a testament to his expertise and scholarship. પછી નાયનાએ જોયું કે પુષ્ટિ સંપ્રદાયની દક્ષિણ ગુજરાત વિસ્તારમાં કોઈક મોટી ગૌશાળા નહીં હતી. એના માટે આપે વલસાડ પાસે હરિયા ગામમાં મદન મોહન ગૌશાળાની સ્થાપના 2009માં કરી. જ્યારે આ ગૌશાળાની સ્થાપન કર્યું ત્યારે કેવલ 24 ગાયો હતી, પણ આજે એ ગૌશાળામાં 300થી વધારે ગાયો બિરાજે છે અને એમની ખૂબ જ સુંદર રીતે સેવા થાય છે. 9th જાન્યુઆરી 2009ના દિવસે આપશ્રીએ ઉમરગામ GIDCમાં શ્રી ગોવર્ધનનાથજી હવેલીની સ્થાપના કરી. આપશ્રીની એક વિશેષતા છે
કે આપણો ચહેરો જોઈ, આપણો ફેસ જોઈ આપણી તકલીફને સમજી લે છે. જ્યારે હું પણ કંઈ ટેન્શનમાં દેખાતો હોય, પ્રોગ્રામ લેટ થતો હોય, શિડ્યુલ બરાબર ના ચાલતું હોય, તો મારા મોઢા પરના એક્સપ્રેશન જોઈ આપશ્રી ગમે ત્યાં બિરાજતા હોય મારી પાસે આવીને પૂછે કે વિમલ શું તકલીફ છે, અને તમે માનશો નહીં 100% એનું સોલ્યુશન મળે છે. આપશ્રી વ્યવહારિક પણ એટલા છો. હું ગોવિંદજીમાં ઘણીવાર હોય કોઈ વૈષ્ણવને કંઈ વસ્તુ લેવા મોકલ્યા હોય, વૈષ્ણવ આવે કે હેલો જેજા લઈ આવ્યો, તો બાબા પૂછે કે કેટલાની આવી, તો પેલા ભાઈ કહે કે 20 રૂપિયાની, તો આપશ્રી 20 રૂપિયા કાઢીને આપી દે. પેલો ભાઈ કે અરે જે 20 રૂપિયામાં, ના 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 ના, પૈસા તારે લેવા પડશે, અને 20 રૂપિયા આપી દે. એક પ્રસંગની વાત કરું, હું ગોવિંદજી હતો અને વરાછાથી મહિલા મંડળના બહેનો ગોવિંદજી સેવા માટે આવતા, ભંડારની કે બધી અલગ અલગ સેવાઓ હોય તો સેવા કરવા આવતા, અને એમની જે પરિસ્થિતિ છે એમાંના મેજોરિટી બહેનો સાડી પર સ્ટોન ચોંટાડવાનું કામ કરતા, એ રીતે ગુજરાન ચલાવતા. તો આપશ્રીએ જાણતા, તો લગભગ 6-1 વાગ્યા હશે ત્યારે બહેનો સેવાથી નિવૃત્ત થઈ અને આપશ્રીના ચરણ સ્પર્શ કરી અને ઘરે જવા માટે આવ્યા હતા. તો જેવા બહેનોએ ચરણ સ્પર્શ કર્યા અને ભેટ ધરી, ચરણ ભેટ, તો આપશ્રીએ ના પાડી દીધી કે નહીં, તમે આટલા દૂરથી આવો છો, રિક્ષા ભાડું ખર્ચીને આવો છો, આપણે ચરણ ભેટની કોઈ આવશ્યકતા નથી, આપ બહુ મોટી સેવા કરો છો. તો વૈષ્ણવ પણ ગડગડાથી કે જે એવું ના હોય, પણ આપ શ્રી એકના બે ના થયા અને વૈષ્ણવને કીધું કે તમારે ચરણ ભેટ નથી આપવાની. આપના જેવા વ્યવહારિક મેં ખરેખર કોઈને નથી જોયા. ખરેખર હું મારી જાતને સૌભાગ્યશાળી માનું છું કે મને આપનો આશરો મળ્યો અને આપના આશીર્વાદથી જ મને ગિરિરાજજીની ભક્તિ મળી છે. મારે મન ગુરુ એટલે કે જે પથદર્શક હોય, પરંતુ પથદર્શકતા સાથે જો પ્રેમ, વાત્સલ્ય અને સ્મિત વરસાવતા હોય કોઈ, તો એ અમારા બધાના લાડીલા એવા શ્રી અનિરુદ્ધ બાવા, જે આપે હંમેશા આપના માર્ગદર્શનની કૃપા કરી, અને જ્યારે બી કોઈ મનની વાત લઈ ને આપની સાથે આવ્યો તો આપે એને સ્પિરિચ્યુઅલી, સાયન્ટિફિકલી અને સાયકોલોજીકલી સમજાવી. મારી મટીરિયલ લાઈફમાં આઈટીની જોબ એટલે મારે અવારનવાર રિલોકેટ થવું પડ્યું, અને જ્યારે બી નવી જગ્યા પર રિલોકેટ થતો તો મને એવું મનમાં થતું કે હવે તો વલ્લભના દર્શન કેમ કરીશ અહીંયા નવી જગ્યા પર. મને યાદ છે હું બેંગ્લોરમાં ગયેલો અને ત્યારે આ વિચારતો, અને જે આપણે બેંગ્લોરમાં પધરામણી કરી, મારા ઘરે પધરામણી કરી, અને લગભગ મને યાદ છે કે આપ 10 વર્ષ પછી બેંગ્લોરમાં ફરીથી પધારેલા. એ જ રીતે યુરોપ જવાનું થયું મારે, તો ત્યાં વિચારતો કે હવે જેના દર્શન અહીંયા તો કંઈ જ ના થાય મારાથી, પરંતુ મનની વાત કેમ આપ સાંભળી લેતા હોય એમ, અને આપની યુરોપમાં બી પધરામણી થઈ અને નોર્ડિક કન્ટ્રીમાં પહેલી વખત આપ પધાર્યા, અને બધા નોર્ડિક કન્ટ્રીના વૈષ્ણવો પર બી કૃપા કરી અને માર્ગદર્શન આપ્યું. સચિનની વાત કરીએ તો આપ શ્રી ઘણા વર્ષોથી સચિન ગામમાં પુષ્ટિ ભક્તિ માર્ગનો પ્રચાર કરવા માટે પધારતા. ત્યાંના વૈષ્ણવોનો આટલો સુંદર ઉત્સાહ હતો કે ત્યાંના વૈષ્ણવોએ કેવલ 11 મહિનામાં ત્યાં આખી ખૂબ જ સુંદર બાલ ગોપાલજી હવેલી 2013માં સ્થાપી. જેમ જેમ નાયનાનો પ્રચાર અને વ્યાપ વધતો ગયો, એવી રીતે વૈષ્ણવની સંખ્યા પણ વધતી ગઈ. અને હવે આપની ઈચ્છા થઈ કે હું વૈષ્ણવના બાળકો માટે કંઈક કરું. અને બહુ આપનું પ્રિય વાક્ય છે કે સવારની ચા બગડે તો દિવસ બગડે, અથાણું બગડે તો વર્ષ બગડે, અને યુવાવસ્થા કે બાલ્યાવસ્થા બગડે તો જીવન બગડે. કલાકો બિરાજીને કોર્સ ડિઝાઇન કર્યું કે પાઠશાળા કઈ રીતે કન્ડક્ટ કરવી. પહેલાં આ કરો, પછી આ કરો, બાળકોને રમત પણ જોઈએ, સંગીત પણ જોઈએ, ઉદાહરણો પણ જોઈએ. અને એ રીતે 2015ના વર્ષમાં નંદાલય પુષ્ટિ બાલ પાઠશાળાનું પ્રારંભ નાયનાએ કર્યું. આ પાઠશાળામાં દર વર્ષે બાળકોનો અને ટીચરોનો એક વાર્ષિકોત્સવ ઉજવાતું હોય છે. હવે એમાં આ વાત હું કરું છું 2020ની, ત્યારે સુરતમાં એક ફાર્મ પર વાર્ષિકોત્સવ સવારના અને બપોરના સમયમાં રાખેલું હતું. હવે ત્યારે થયું કેવું કે જે પેલા મંડપ વાળા બધા હતા એ લોકોથી બરાબર કંઈક વ્યવસ્થા ન થઈ, અને એ દિવસે પવન બહુ ચાલતો હતો. હવે પવન જોરથી આવ્યો અને વાર્ષિકોત્સવમાં હજારો બાળકો બેસેલા
ટીચરો પણ બેસેલા અને વૈષ્ણવો પણ હતા. એટલામાં મંડપ ઉખડી ગયું અને મંડપ પવનની સાથે વહેવા લાગ્યું. હવે બધા આયોજકો અને બધા વ્યવસ્થાપકો ચિંતામાં આવી ગયા કે આટલું મોટું આયોજન ને બધું હોય ને આ અચાનક મંડપ જ ઉડી જાય તો શું થાય. એક બે વ્યવસ્થાપકો તો આવીને રડવા પણ લાગ્યા નાનાની પાસે. પણ જેમ આપનું ગુણ છે ધીરજનું, શાંતિનું, એમાં આપ ખૂબ શાંત રહ્યા, ખૂબ કામ રહ્યા અને આપે આપત્તિને પણ અવસરમાં પરિવર્તિત કરી અને કહ્યું કે તમે ચિંતા ન કરો. બધાને આમ પીઠે થપથપાવ્યા અને કહ્યું જાઓ ફટાફટ બોલ લઈને આવો. અને એ લોકો પેલી ટેનિસ બોલ લઈને આવ્યા અને નાના બધા બાળકોને આપી. અમે આ વ્યવસ્થા કરીએ ત્યાં સુધી તમે બધા રમો અને આનંદ કરો. એટલે આ હોય એક સાચા ગુરુ, આ હોય એક સાચા લીડર કે જે આવી વિષમ પરિસ્થિતિમાં પણ શાંત રહી શકે, આવી વિપત્તિજનક પરિસ્થિતિમાં પણ સ્થિતપ્રજ્ઞ અને કામ રહી શકતા હોય. આપ શ્રીના હસમુખ આકર્ષક પ્રેમાળ મુખારવિંદથી અમે આકર્ષિત થયા. આપ શ્રીના વચનામૃતની વર્ષામાં અમુક શબ્દ જે હૃદય, મન અને દિલમાં સમાઈ ગયા, જેમ કે જૈસે જીવાવેંગે વૈસે જીએંગે, હરિ કરે સો હિત. આવા વચનામૃત દ્વારા અમારો જીવનની દિશા જ બદલાઈ ગઈ. ઠાકોરજી અને આપ શ્રીના કૃપાનો ધોધ ચાલુ થઈ ગયો. બીજું 2005માં પરિક્રમા દરમિયાન અમે આપની સાથે હતા. મને મારા અંગૂઠામાં ફ્રેક્ચર થયું તો જે કૃપા કરી સલમ પર્સનલ ધ્યાન રાખીને દવા કરાવી તો બીજે જ દિવસે હું પરિક્રમામાં ચાલીને કરી શકી. મારી વાઈફ છાયાને 2-4 દિવસ પછી સવારે કરંટ લાગે એટલું તો જોરમાં હતો તો વહુજી અને બાવાશ્રી બંને પાલ પર પધાર્યા અને એમને પૂરેપૂરું ટ્રીટમેન્ટ કરાવડાવી અને સારું થયા પછી બાવાશ્રીની સાથે અમે પરિક્રમા ગયા એટલે ખાસા મોડા પહોંચ્યા અમે. તો આ હતી જેજેશ્રીની કૃપાનું. એવા અમારા અનિરુદ્ધ બાવા જે અમારા હૃદયમાં, મનમાં સળંગ બિરાજે છે, એવા અનિરુદ્ધ બાવાને અમારા દંડવત પ્રણામ. અને નાનાનો એક ખૂબ જ સુંદર બીજો ગુણ કે આપને હંમેશા બીજા લોકોને કંઈક આપવાની ઈચ્છા હોય છે. જેમ કોઈક વ્યક્તિ પણ મળે તો એમને સુંદર શિક્ષાઓ આપતા હોય. જે વસ્તુની જેને જરૂર હોય એ વસ્તુ આપ અચૂક એ બીજા વ્યક્તિને આપે છે. જેમ નાના અમને પણ આજ્ઞા કરતા હોય કે હંમેશા કંઈક ને કંઈક સમાજને આપતા રહેજે. સમાજથી નહીં લેતા પણ સમાજને હંમેશા આપતા રહેજે. જેમ આપ ક્યારેક પાઠશાળામાં પધારે તો પણ આપ ખાલી હાથથી ન પધારે. કંઈક ઠાકોરજીની પ્રસાદી ગુલાબ કતલી પધરાવી જાય લોકો માટે, કંઈક પણ પ્રસાદ લઈ જાય, કંઈક સ્ટીકરો લઈ જાય લોકો માટે. હમણાં જ 1-2 વર્ષ પહેલાંની વાત છે કે હું ને નાયના એક આયોજનમાં ગયા હતા અને ત્યાં લેટ નાઇટનો પ્રોગ્રામ હતો. તો 9-10 વાગ્યા અને અમે પ્રોગ્રામમાં ગયા. ત્યાં જે બધા અમારા સાથેના બધા વૈષ્ણવો હતા અમને નાયનાને વિનંતી કરી કે જે અહીંયા આપણે ખાલી 10-15 મિનિટ વચનામૃત કરીએ અને જલ્દી આપણે સુરત તરફ પ્રસ્થાન કરીએ, કેમ કે અમને બીજા દિવસે અર્લી મોર્નિંગ 6-6:30 વાગે બીજા પ્રોગ્રામ માટે બીજી જગ્યા જવું હતું. પણ વૈષ્ણવ એ દિવસે નાયનાએ 1 કલાક સુધી પ્રવચન કર્યા. પણ પછી જ્યારે આપના પ્રવચન પૂરા થયા ત્યારે મેં નાયનાને પૂછ્યું કે નાયના અહીંયા આજે આપણે 1 કલાક સુધી કેમ પ્રવચન કર્યા? તો ત્યારે નાયનાએ મને ખૂબ જ એક સુંદર અને સરળ જવાબ આપ્યો. આપે મને કહ્યું કે આપણે પોતાનું તો જોતા રહીશું, આપણે ઓછું ઊંઘીશું એ મને ચાલશે. અહીંની વૈષ્ણવ સૃષ્ટિને પોષણની જરૂર છે. એના માટે ભલે હું થોડોક ઓછો ઊંઘી લઈશ તો મને ચાલશે, પણ અહીંના વૈષ્ણવ સૃષ્ટિને સુંદર પોષણ મળવું જોઈએ. તો આવા આપણા નાયનાની વૈષ્ણવ માટેની આટલી સુંદર ભાવના છે કે ભલે પોતાને શ્રમ પડ્યો એ ચાલે, પણ વૈષ્ણવને સુંદર પોષણ મળવું જોઈએ. આ જ કહેવાય એક સાચો આચાર્ય, આ જ કહેવાય એક સાચો ગુરુ. નાયનાનો હંમેશાથી એક પ્રયાસ રહ્યો કે પુષ્ટિમાર્ગનું વ્યાપ જે ઇન્ટેલેક્ચ્યુઅલ કમ્યુનિટી છે એમાં પણ થવું જોઈએ. ડૉક્ટર્સ છે, એન્જિનિયર્સ છે, વકીલો છે, લોયર્સ છે, આર્કિટેક્ટ છે, એ બધાને પણ વલ્લભના સિદ્ધાંતો સુદૃઢપણે સમજ પડવી જોઈએ.
તો એક દિવસ જેજેને એક ઈચ્છા થઈ કે હરિત ચાલને આપણે એક વર્કશોપ ગોઠવીએ. તમારા બધા જે ઇન્ટેલેક્ચ્યુઅલ્સ જેમ કે આર્કિટેક્ટ, ડૉક્ટર, વકીલ, એડવોકેટ, એન્જિનિયર્સ, એમના માટે મારે એક વર્કશોપ ગોઠવવું છે જેમાં મારે પુષ્ટિ માર્ગનું કનેક્શન તમારા બધા યુવાન ઇન્ટેલેક્ચ્યુઅલ્સ જોડે મારે બનાવવું છે. તે પછી અમે 2016થી વર્કશોપ સ્ટાર્ટ કરવાનું શરૂ કર્યું, જેમાં ઘણા ડૉક્ટર્સ ખૂબ નંબરમાં આવ્યા, એન્જિનિયર્સ પણ આવ્યા, અને એ વર્કશોપમાં જે પીપીટી પ્રેઝન્ટેશનમાં કોમ્યુનિકેશન કરતા હતા, અને ખરેખર એ 2 વે કોમ્યુનિકેશન હતું. જેને એવી પણ ઈચ્છા હતી કે સામેથી પણ પ્રશ્ન આવે. સો આ પહેલું એક એવું વર્કશોપ હતું જે 2 વે કનેક્શન હતું. તો જેટલા પણ ઉપસ્થિત ડૉક્ટર્સ, એન્જિનિયર્સ બધા હતા એમને ખૂબ આનંદ આવ્યો પહેલા વર્કશોપથી. તો એ લોકોનો આગ્રહ હતો કે હવે જલ્દીથી સેકન્ડ વર્કશોપ થાય. તો એમ કરીને પ્રભુની ઈચ્છાથી અમે કમસે કમ ઘણા વર્કશોપ કર્યા 2016-17માં. તો અંતમાં એટલું જ કહીશ કે જે આપનો ખૂબ ખૂબ આભાર એક નોન બિલીવરને બિલીવર બનાવવા માટે અને એક હરિતને ખરેખર હરિત બનાવવા માટે આપનો દિલથી ખૂબ ખૂબ આભાર. જે હવે હું વાત કરું છું 2016ની, કે જ્યારે શ્રી ગુસાઈજીને પ્રાગટ્યના 500 વર્ષ પૂર્ણ થતા હતા. એટલે એવું એક વિચાર, એવું એક સંકલ્પ આપના મનમાં આવ્યું કે આપણે એવું કરીએ કે સુરતના આંગણે બિરાજતા બધા જ વલ્લભકુલને વિનંતી કરીએ કે આ બધા પધારો અને આપણે બધા મળીને એક સંયુક્ત શોભાયાત્રાનું આયોજન કરીએ. અને ત્યારે શ્રી ગુસાઈજી 501 સમિતિ દ્વારા શ્રી ગુસાઈજીની સંયુક્ત શોભાયાત્રાનું આયોજન સુરતના આંગણે 2016ની જાન્યુઆરીમાં કરવામાં આવ્યું, કે જેમાં 1 થી 1.5 લાખ માણસોએ દર્શન કર્યા, શોભાયાત્રામાં સહભાગી બન્યા, અને શ્રી ગુસાઈજીના 500 વર્ષની આ ઉજવણી દ્વારા બધાને પુષ્ટિમાર્ગની એકતાનો પરચો મળી જ ગયો હતો. પરમ પૂજ્ય અનિરુદ્ધલાલજી બાવાશ્રી એટલે પંચમ ગ્રહનું સુરતમાં બિરાજતું અતિ ધીર અને ગંભીર સ્વરૂપ જે વૈષ્ણવોને હંમેશા આનંદ આપતો રહ્યું છે. અમે દક્ષિણ ભારતની બધી બેઠકોની યાત્રા પ્રવાસે હતા ત્યારે એક બેઠક મળતી નહોતી, અને અમે લોકોએ નક્કી કર્યું કે ભાઈ હવે બધી 4 બસ પાછી લઈ જઈએ. પણ એમણે 3 કલાક સુધી પૂછપરછ કરી અને એ બેઠક શોધી અને પોતે દર્શન કર્યા અને સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિને પણ એ બેઠકના દર્શન કરાવ્યા. હું એવી આશા રાખું છું કે એમના શેષ જીવનમાં પણ એઓ જે રીતે વૈષ્ણવો માટે કાર્ય કરી રહ્યા છે એ વધુ સુંદર રીતે કરે અને શ્રી વલ્લભ જુગ જુગ રાજ કરો. અને 2019ના વર્ષમાં જ્યારે નાયનાએ જોયું કે આખો સમાજ ઇન્ટરનેટ, મોબાઈલ, ફેસબુક, યુટ્યુબ આ ઉપર વધારે થતો જાય છે અને પુસ્તકોને બધું ઓછું વાંચે છે, ત્યારે નાયનાએ પુષ્ટિ દર્શન નામનું ખૂબ જ એક ઇનોવેટિવ પ્રોગ્રામ કર્યો કે જેમાં આપણે 8 જુદા જુદા થિયેટરો ઊભા કર્યા, જેમાં આપણે 8 વિષયો ઉપર ફિલ્મ દેખાડી. અને એ ફિલ્મમાં ટોપિક હોય ગુસાઈજી, વ્રજથી મેવાડની યાત્રા, પુષ્ટિમાર્ગ એન્ડ સાયન્સ. તો જેનાથી બધા વૈષ્ણવોના સંસ્કાર અને ભાવમાં ખૂબ જ સિંચન થયું. અને એવી જ એક નાયનાના દૂરદર્શિતાનું બીજું આપણે ઉદાહરણ જોઈએ તો જ્યારે અમે 5-10 વર્ષ પહેલાં વિદેશમાં જતા તો ત્યારે જે બધા વૈષ્ણવો હોય એમને ખૂબ જ એક મોટો કન્સર્ન રહેતો, મારા છોકરાઓ છે જે અમેરિકન જ છે કે કેનેડિયન છે, ત્યાં જ જન્મેલા છે, તો એ લોકોને હિન્દી કે ગુજરાતી કંઈક વાંચતા નથી આવડતું. એ જ કન્સર્નને ધ્યાનમાં રાખીને પૂજ્ય નાયનાએ વૈષ્ણવ પબ્લિકેશન્સ નામની સંસ્થાનું સ્થાપન કર્યું. અને એ સંસ્થાનો એક જ ઉદ્દેશ્ય કે એ સંસ્થા ઇંગ્લિશમાં આપણા સંપ્રદાયની બધી પુસ્તકો અને જેટલી પણ બાળકોને જે ગેમ્સ કે કંઈક હોય એ છાપે, એનું પ્રકાશન કરે. અને એમાં નાયનાએ ખૂબ જ ઇનોવેટિવ બધી પુસ્તકો લખી છે કે જેમ અમુક પોપઅપ બુક્સ છે, પછી આપણે વ્રજભૂમિ નામની એક મોનોપોલી ગેમ બનાવી છે. આવા છોકરાઓ માટે ખૂબ જ સુંદર સુંદર પુસ્તકો અને ગેમ્સનું આપણે નિર્માણ કર્યું છે. અને મને યાદ છે વિષ્ણુ કે જ્યારે કોરોનાનો સમય હતો ત્યારે આપણે એ 2 વર્ષમાં આપ હવેલીમાં બિરાજતા
અને આપે 100થી પણ વધારે પુસ્તકો ઇંગ્લિશમાં બધા વૈષ્ણવોના હિતાર્થ આપે લખી. I remember JJ would always ask for input when he started Vaishnav Publications. Of course, I give him my input, but there was always something that I learned from each and every one of them, including the most basic books. In fact, I was reading a small children's book, and from that book, I learned to do Ashrayapad every evening. And I've done so ever since, along with my family. તો પ્રિયજનો, આને જ કહેવાય એક સાચો લીડર, સાચો ભક્ત કે જે આપત્તિકાલને પણ અવસરમાં બદલે છે. 2025ના સાલમાં કામરેજ વૈષ્ણવ હવેલીનું ખૂબ જ ધૂમધામથી પાટોત્સવ જાન્યુઆરીના મહિનામાં મનાવ્યું અને વેસુ અને વેલંજામાં પણ ખૂબ જ સુંદર રીતે હવેલીનું નિર્માણ નાના માર્ગદર્શનથી ચાલે છે. પછી ગયા વર્ષે જ્યારે આપશ્રીને 50મું વર્ષ લાગ્યું ત્યારે આપે 50 વૈષ્ણવ દીકરીઓના સમૂહ લગ્ન કરાવવા અને વૈષ્ણવો આ સમૂહ લગ્ન આપણા ઇતિહાસમાં સ્વર્ણ અક્ષરે લખાયા, કેમ કે આ પ્રથમ જ વખત હતું કે પુષ્ટિ સંપ્રદાયમાં 50 વૈષ્ણવ કન્યાઓના સમૂહ લગ્ન થયા. તો દર્શકો, આ રીતે આપણે પૂજ્ય નાયનાના 50 વર્ષોની સ્વર્ણિમ યાત્રા જોઈ અને એ 50 વર્ષોમાં એવું એક પણ ક્ષેત્ર નથી કે જ્યાં આપ નિપુણ ન રહ્યા હોય. એ ભલે ભગવત સેવા હોય, સંપ્રદાય હોય, પરિવાર હોય કે સમાજ હોય, આપનું યોગદાન બધા કાર્યોમાં, બધી વસ્તુઓમાં એક સમાન છે. અને યુઝ્યુઅલી કેવું હોય કે જેમ જેમ લોકો વૃદ્ધ થાય, લોકોની ઉંમર વધે, એમ એ લોકોની કાર્ય કરવાની ઈચ્છા ઓછી થતી જણાય. પણ નાયનાનું તો કંઈક ઊંધું જ છે કે જેમ જેમ આપની ઉંમર વધે છે એમ એમ આપની કાર્ય કરવાની ભૂખ હજી વધી રહી છે. અને બસ અમે તો આપના બાળકો તરીકે એ જ વિનંતી કરીએ આપને કે આવા જ આશીર્વાદ, આવું જ માર્ગદર્શન આપનું હંમેશા માટે અમને મળતું રહે અને આપના આશીર્વાદ સદા અમારા ઉપર વરસતા રહે. તો આટલું જ કહીને આ વિડીયોને અહીં જ વિરામ આપતા બોલો શ્રી વલ્લભાધીશ કી જય.